પાડલિયા ગામમાં અમે આ પરિવારોને મળવા માટે આવ્યા હતા। બધા લોકો જે પણ ઈજાગ્રસ્ત થયા છે એમની સાથે અમારી સંવેદનાઓ છે। અમે બધા તમારી સાથે છે। આવનારા દિવસોમાં જે પણ લીગલ પ્રોસેસ માટે આગળ જવું પડશે તો આપણે લડીશું। માનવ અધિકારમાં જવું પડશે ત્યાં પણ જઈશું। અનુસૂચિત જનજાતિ આયોગમાં જવું પડશે ત્યાં પણ જઈશું। યુનો કોર્ટ સુધી જવું પડશે ત્યાં પણ જઈશું। પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આદિવાસીઓને હેરાન થવા માટે નહીં દઈએ। અને સરકારને પણ કહેવા માંગીએ છીએ આ પાડલિયાના લોકો એકલા નથી। હવે પછી જો અમારા પાડલિયાના લોકો સાથે હેરાનગતિ કરશો તો અમે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને તમારી સાથે ત્યારે મારા વડીલો, યુવાનો, માતાઓ, આજે અમે મુલાકાતે આવવાના હતા। ગઈકાલે જ તમને અમે જાણ કરી અહીંયા તમે સૌ ઉપસ્થિત થયા છો। એવા તમામ મુખીઓ, મારા વડીલો, મારા માતાઓ, મારી બહેનો, મીડિયાના મિત્રો અને તમામ પદાધિકારીઓનો આજના કાર્યક્રમમાં બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। વધારે બોલાય એવું નથી, એકલા નથી, તમારી સાથે આખા ગુજરાતના આદિવાસીઓ ઉભા છે। અને જે આદિવાસીઓને બદનામ કરવાનો એમના સરકારોએ, એમના મંત્રીઓએ કર્યું છે કે આદિવાસીઓએ હુમલો કરી દીધો, આટલા પોલીસ અધિકારીઓને હુમલો કરી મારી નાખવાના પ્રયાસ કર્યા, ત્યારે આદિવાસી તો અહીંયા 3 કલાક સુધી વિનંતી કરતો હતો કે સાહેબ અમે અમારા બાપ દાદાઓથી અહીંયા રહીએ છીએ। 3 પેઢી 4 પેઢીથી અમારું ગામ છે, ઘર છે, અમારો કૂવો છે। અમે 2006 અંતર્ગત વન અધિકાર અધિનિયમ અંતર્ગત આ જમીન માંગવા માટેની અરજીઓ કરી છે। અમને સનતો પણ મળી છે, કેટલા લોકોની સનતો પણ પેન્ડિંગ છે, છતાં કોઈનું સાંભળ્યા વગર જે વન વિભાગ, જે પોલીસ અધિકારીઓ અને રેવન્યુ વિભાગે જે કૃત્ય કર્યું છે એની અમે નિંદા કરીએ છીએ, એને અમે વખોડી કાઢીએ છીએ। આજે અહીંયા લીગલ સેલના પણ મારા વકીલો, મારા એડવોકેટ ટીમો આવેલી છે। ત્યારે જ્યારે પણ આ ગામને ન્યાયિક લડતની જરૂર પડશે, જ્યારે પણ આ ગામના લોકોને લીગલી લડતની જરૂર પડશે ત્યારે પણ અમે તમારી સાથે છે। અને જો આવનારા દિવસોમાં જે લોકોના આદેશોથી અહીંયા હિંસા થયેલી છે લોકો પર એફઆઈઆર કરવામાં નહીં આવે, કાં તો આપણા લોકો પર થયેલી એફઆઈઆર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પાલનપુર જિલ્લા કચેરી ખાતે ખૂબ મોટું આંદોલન કરવા આપણે બધાએ પહોંચી જવું પડશે। એના માટે પણ અમે આવાજ સાથીઓ, ગુજરાતમાં આપણે 15% આદિવાસી વસ્તી છે, 15% આદિવાસી વસ્તી છે। રાજસ્થાન આપણી નજીક છે, મધ્યપ્રદેશ નજીક છે, કોઈએ ડરવાની જરૂર નથી। જે લોકો સંવિધાનનું ઉલ્લંઘન કરીને આપણને ડરાવવાની કોશિશ કરે છે ત્યારે એ સંવિધાન એ બાબા સાહેબ આંબેડકરે બનાવેલું સંવિધાન છે, જયપાલસિંહ મુંડાએ બનાવેલું સંવિધાન છે। અનુસૂચિત 5 માં મળેલા આપણા અધિકારો છે એને બચાવવા માટે આપણે બધાએ હવે આગળ આવવું પડશે। મારા યુવાનો, મારા વડીલો, મારી માતા બહેનોને કહેવા માંગુ છું, આજે પાડલિયા ગામમાં જે થયું છે એની પાછળ ઉદ્યોગપતિઓના હાથ છે, એની પાછળ ભાજપના મંત્રી તંત્રીઓના હાથ છે। એમણે પોલીસ અને વન વિભાગને એમનો હાથો બનાવીને આપણી સાથે લડાવીને આપણને ડરાવીને આપણી જમીન મેળવવાના પ્રયાસો કર્યા છે। ત્યારે આપણે બધાએ પક્ષ, પાર્ટી, સંગઠન, સંપ્રદાય અને બધું જ ભૂલીને એક આદિવાસી તરીકે જ્યારે પણ આપણા ભાઈ સાથે અન્યાય થાય, જ્યારે પણ આપણી બહેન સાથે અન્યાય થાય, જ્યારે પણ આપણી જરૂર પડે ત્યારે બધાએ એક અવાજ પર ભેગા થવા માટે તૈયાર થઈ જવું પડશે, નહીં તો આપણી જમીન આ લોકો આપણા પરથી છીનવી લેશે। ત્યારે સાથીઓ, આજે મારી તબિયત પણ નરમ હતી, પણ જે મારી બેન કાલે પરમ દિવસે એમના વિડીયો મેં જોયા, ગામના લોકો સાથે સંપર્ક કર્યો ત્યારે મને થયું કે જઈને બેનને મળીએ, હકીકત જાણીએ। અને અહીંયા આવીને જોયું ને જાણ્યું ખરેખર ખૂબ અત્યાચાર આપણા લોકો સાથે થયો છે અને પાછા આપણા લોકો પર જ એફઆઈઆર થઈ છે અને કોમ્બિંગ કરીને બધાને પકડવાની વાત છે। ત્યારે કોઈએ ડરવાની જરૂર નથી। ક્યાંય પણ તમારી સાથે અન્યાય થશે તો આખા ગુજરાતનો, આજુબાજુ રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશનો આદિવાસી સમાજ તમારી સાથે છે। ત્યારે મારા વડીલો, મારી યુવાનો, મારા ભાઈઓ અને બહેનોને અમે કહેવા માટે આવ્યા છે
જ્યારે પણ આદિવાસી સમાજની લડતની વાત હશે, જ્યારે પણ આદિવાસી સમાજ માટે લડવાનું હશે, એ સડકથી લઈને સદન સુધી અમે લડવા માટે તૈયાર છે, પણ તમારો બધાનો સહકાર અમને જોઈશે, ત્યારે આ લોકો સામે અમે સમાજ સામે લડીએ છીએ, સમાજ માટે લડીએ છીએ, સરકાર સામે લડીએ છીએ, ત્યારે આ સરકારોને ગમતું નથી. અમને પણ જેલોમાં નાખી દેવામાં આવે છે, જેલોમાં લઈ જઈને અમને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, વેદના આપવામાં આવે છે, મારા પરિવારને પીડા આપવામાં આવે છે, છતાં અમે ડરતા નથી અને ડરીશું પણ નહીં. મારા સમાજના તમામ મુખીઓ, મારા પટેલો, મારા સરપંચો, મારા તમામ પદાધિકારીઓ, યુવાનો, વડીલોને અમે કહેવા માટે આવ્યા છે, જ્યારે પણ આદિવાસી સમાજ પર આફત આવશે, આપણી અસ્મિતાની વાત હશે, આપણી સંસ્કૃતિની વાત હશે, આપણી બહેનો સાથે અન્યાય થશે કે યુવાનો સાથે અન્યાય થશે, તો આ ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અમે આગળ રહીશું. તમારે એફઆઈઆર કરવી હતી, જે પોલીસ અધિકારીઓએ લાઠીચાર્જ કર્યો, જેમના આદેશથી લાઠીચાર્જ થયો, એવા ઉચ્ચ અધિકારીઓ પર એફઆઈઆર કરો, એ નેતાઓ પર પણ એફઆઈઆર કરો, એમના પર પણ કાર્યવાહી કરો. ભાજપના વન મંત્રી હમણાં જ નવા વનના મંત્રી બન્યા છે, એને હોસ્પિટલમાં પોલીસ અધિકારીઓને બધા સાથે મુલાકાતો લીધી, એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જે પણ લોકો જંગલી લોકો અમારા પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો છે એમને છોડવામાં નહીં આવે. ત્યારે મીડિયા મિત્રો, એ ભાજપના મંત્રી, એમના ખલોટ પર એમને કહેવા માંગુ છું, છોડવામાં નહીં આવે. નહીં, આ આદિવાસી સમાજ છે, અમારા એક પણ લોકોને અમારા પાડલિયા ગામના એક પણ આગેવાનને ખોટી રીતે હેરાન કરશો તો અંબાજીથી ઉમરગામ નહીં, રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ હજારો આદિવાસીઓ અહીંયા આવીને ઉભા થઈ જશે. એફઆઈઆર રદ કરો, અને તમારે એફઆઈઆર કરવી છે તો બંને પક્ષે એફઆઈઆર કરો. તમારા પોલીસ અધિકારીઓ, વન અધિકારીઓ પર બી એફઆઈઆર હોવી જોઈએ, અને નાના અધિકારીઓ પર નહીં, કોન્સ્ટેબલ, બીટગાર્ડ પર નહીં, પીએસઆઈ, ફોરેસ્ટર પર નહીં, એમના ડીસીએફ પર એફઆઈઆર કરો, એમના એસપી પર એફઆઈઆર કરો, એમના ડીવાયએસપી પર એફઆઈઆર કરો, કેમ કે એમના આદેશથી અહીંયા હિંસા થયેલી છે. ત્યારે સાથીઓ તમે જોઈ લો, આજે દેશમાં ચાહે છત્તીસગઢ હોય, ઝારખંડ હોય, આસામ હોય, મિઝોરમ હોય, મેઘાલય હોય, નાગાલેન્ડ હોય કે મણિપુર હોય, આજે આદિવાસીઓ સામે પોલીસ લડી રહી છે, આજે દેશની આર્મી સામે આદિવાસી લડી રહેલો છે, આજે આખા દેશની અડધી આર્મી આદિવાસીઓ સામે લડે છે. કેમ કે આદિવાસી આજે પોતાની મૂળ જમીન બચાવવાના પ્રયાસો કરે છે, અને આ ભાજપની સરકાર એમના કેટલાક ઉદ્યોગપતિઓને આ જમીનો આપવા માટે, એમના નામે આ જમીનો કરવા માટે આદિવાસીઓની જળ જંગલ જમીન છીનવી રહી છે. સંવિધાનના જે પ્રાવધાન છે, અનુસૂચિના પ્રાવધાન છે, ઉલ્લંઘન કરીને સત્તાનો દુરુપયોગ કરીને આપણને રંજાડવામાં આવે છે. ત્યારે મારા ભાઈઓ, મારા વડીલો, મારી બહેનો, મારી માતાઓ, આજે તમારા પર અત્યાચાર થયા છે. ગઈકાલે કેવડિયા વાળા પર અત્યાચારો થયા હતા, દાહોદ વાળા પર અત્યાચારો થાય છે, પોળો વાળા પર અત્યાચાર થાય છે, બેડા પાણી ગામ વાળા પર અત્યાચાર થયા હતા, જોશીના વાળા પર અત્યાચાર થયા હતા, ખેડ બ્રહ્મા વાળા પર અત્યાચાર થાય છે. ત્યારે મિત્રો મેં તમને કહેવા માંગુ છું, ક્યાં સુધી આપણે બેઠીશું? ત્યારે જે દિવસે આપણા અહીંના પાડલિયા ગામના લોકોને આ લોકો જો હેરાન કરશે તો એ દિવસે આપણે ગાંધીનગર તરફ પણ રસ્તો પકડવો પડશે. અને સરકારને પણ કહેવા માંગુ છું, આ આદિવાસી સમાજ ઘોડો છે, શાંતિપ્રિય છે, શિસ્તમાં માનનારો છે, અમને છંછેડશો નહીં, તો આદિવાસી સમાજ જે દિવસે રોડ પર આવશે, ગાંધીનગરનો રસ્તો પકડશે, તે દિવસે નેપાળ વાળી પણ અહીંયા થવાની છે. સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ન લોકસભા ન વિધાનસભા, सबसे ऊंची ग्राम सभा. ત્યારે આપણા મુખ્ય વાત કરી કે ગ્રામ સભાનો પાવર છે,
અનુસૂચિત 5 વિસ્તારમાં ગ્રામ સભાની પરવાનગી લેવી પડે. આ વિસ્તાર પેશા એક્ટ 1996 અંતર્ગત આવે છે. તમારે આ કાર્યક્રમ કરવા માટે, તમારે આ પ્રકારનું પ્લાન્ટેશન કરવા માટે ગામ સભાને કેમ જાણ કરવામાં નથી આવી? ગામ લોકોને કેમ નોટિસો આપવામાં નથી આવી? ગામ સભાની મંજૂરી કેમ લેવામાં નથી આવી? એવા સવાલો કરતા વનકર્મીઓએ, પોલીસ અધિકારીઓએ ઉશ્કેરાઈ જઈને આપણા 10 થી 15 આગેવાનોને પકડીને બળજબરી પૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા. ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા. ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસના અધિકારીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ એ લોકોએ ગામના લોકોને દોડાવીને લાઠીચાર્જ કર્યો. હમણાં જ ગામના મુખીએ, ગામના સરપંચો, એમને ગામના પોલીસ પટેલે મને કીધું કે લગભગ 32 થી 35 લોકો ગંભીર રીતે ઘવાયેલા છે, એમને ઈજાઓ પહોંચી છે અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનામાં નથી ગયા, પણ ઔષધિઓની દવા કરે છે, દેશી દવા કરે છે અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોણે આપી પોલીસને? કયા ભાજપના નેતાઓએ પોલીસને મોકલ્યા? કયા ભાજપના નેતાઓના ઈશારે લાઠીચાર્જ થયો? કયા ભાજપના નેતાઓના ઈશારે અહીંયા 27 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા? અને કયા ભાજપના નેતાના ઈશારે અહીંયા 50 થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરાવવામાં આવ્યું? આ ફાયરિંગમાં નાસભાગ કરતા ઘણી માતાઓ, ઘણા બહેનો, ઘણા વડીલો ઈજા પામેલા છે. ત્યારે સાથીઓ, આપણો આદિવાસી સમાજ એ સંવિધાન અને સંવાદમાં માનનારો છે. આપણા લોકોએ સંવિધાનની વાત કરી, સંવાદની વાત કરી અને વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ એમનો સત્તાનો ઉપયોગ કર્યો. ભાજપના નેતાઓના ઈશારે આપણા લોકોને ડરાવવાનો, ધમકાવવાનો ઉપયોગ કર્યો, આપણા લોકો પર લાઠીચાર્જ કર્યો. ત્યારે આ ભાજપની સરકારને, એમના એસપી ને, એમના ડીવાયએસપી ને, એમના ડીસીએફ ને આ ચૈતર વસાવા કહેવા માંગે છે, અમે આદિવાસી લોકો સંવિધાનમાં માનનારા છે, અમે આદિવાસી લોકો સંવાદમાં માનનારા છે, અમારા આદિવાસી લોકોને તમે છંછેડ છો, અમે સંવિધાનને હવે સંવાદ સાઈડ પર મૂકીશું. એ દિવસે અહીંયા હાર પારની લડાઈઓ થવાની છે. આદિવાસી સમાજનો ઇતિહાસ તમે જોઈ લેજો. આઝાદીની લડાઈમાં અમારા ગુરુ ગોવિંદજી લડ્યા છે, ભગવાન બિરસા મુંડા લડ્યા છે, ડાક્ટર નાયક લડ્યા છે, ખાદ્ય નાયક લડ્યા છે, જલકારી બાઈ લડી છે, મહારાણા પ્રતાપનો ઇતિહાસ જોજો, અમારા પૂંજા ભીલ લડ્યા છે. ત્યારે આ સરકારોને અમે કહેવા માંગીએ છીએ, દેશની આઝાદીમાં પણ રૂપસિંહ નાયક જેવા લોકોએ અમારા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. દેશના વિકાસમાં પણ અમારા આદિવાસી સમાજે પરસેવો આપ્યો છે, લોહી આપ્યું છે. દેશના વિકાસમાં જ્યાં ડેમોની જરૂર પડી, અમારા લોકો વિસ્થાપિત થયા છે. કોરિડોરની જરૂર પડી, અમારા લોકો વિસ્થાપિત થયા છે. નવા નેશનલ હાઈવે બનાવવા અમારા લોકો વિસ્થાપિત થયા છે. એરપોર્ટ બનાવવા માટે અમારા લોકોએ જમીનો આપી છે. જળ, જંગલ અને જમીનો પર રહેનારો અમારો મૂળ માલિક આજે પોતાના સમાજ સાથે, આજે ગામથી, પોતાની સંસ્કૃતિથી, પોતાની પ્રકૃતિથી છીનબીન થઈ ગયો છે. આટલું બધું કર્યા પછી પણ અમારા લોકોને તમે રંજાડવાની વાત કરશો. તે દિવસે અમે તીરકાંઠા નથી ચલાવ્યા, 13 તારીખે અમે ભાલા પાલિયા નથી ચલાવ્યા, પણ અમારી માતા બહેનોને હેરાન કરવામાં આવશે. આવનારા દિવસોમાં તીરકાંઠા પણ ચાલશે ને ભાલા. અમે વિકાસના સાથે અમારે કોઈ નિસ્બત નથી, વિકાસમાં અમારે કોઈ વિરોધ નથી, પણ આદિવાસીઓના ભોગે વિકાસની તમે વાત કરો છો એને હમણાં અમે સંમત નથી. એક બાજુ આઝાદીના 78 વર્ષ થઈ ગયા, અમારા લોકો આજે આઝાદીના 78 વર્ષ પછી પણ 2% રોટલાઓ માટે અમારા લોકોને શહેરોમાં મજૂરી કરવું જવું પડે. અમારા બાળકોના શિક્ષણ માટે શાળાઓમાં શિક્ષકો માટે આંદોલન કરવું પડે.
સારી શાળા માટે આંદોલન કરવું પડે, પીવાના પાણી માટે આંદોલન કરવું પડે, જંગલની જમીન માટે આંદોલન કરવું પડે, અમારી ખેતીના પાકના ભાવ માટે આંદોલન કરવું પડે, અમારા યુવાનો સાથે જે અત્યાચાર થાય એના માટે આંદોલન કરવું પડે, મારી બે દીકરીઓ માટે આંદોલન કરવું પડે, ત્યારે અમે આ સરકારોને કહેવા માંગીએ છીએ, આ તમારી મનવાદી સરકાર, આ તમારી સામંતશાહી સરકાર, આદિવાસી સમાજ હવે જાગી ગયો છે। સરકારને અમે કહેવા માંગીએ છીએ, હવે અમારો સમાજ લડેંગે જીतेंगे, जिंदाबाद मुर्दाबाद, आगे बढ़ो, हाय सरकार, हाय हाय, आवेदन निवेदन હવે અમે કરવા માંગતા નથી। તમે પાડલિયા ગામ સાથે જે અત્યાચાર અમે કર્યો છે, જો આવનારા દિવસોમાં જે પણ લોકો પર એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે પાલનપુર એસપી કચેરીનો ઘેરાવો કરીશું।